નમસ્કાર, જય હિન્દ, જય ભારત। સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ પેન્શન સેલેરી ઇન્ફોઇન્ટ ન્યૂઝમાં। તો આજે આપણે વાત કરીશું કે ગુજરાત ગંગા શ્રોપા બહેનોની સહાયમાં તારીખ 13/8/2026થી વધારો। તો ગુજરાત રાજ્યના ગંગા શ્રોપા બહેનોને જે સહાય 1250 રૂપિયા મળે છે તેમાં રૂપિયા 4000નો વધારો કરી ગુજરાત વિધવા બહેનોના પેન્શનમાં વધારો થયો છે અને આ પેન્શન વધારાનો લાભ લેવા માટે વિધવા બહેનોએ કેવી રીતે તેમનો લાભ લેવો, તેના માટે કઈ કઈ પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે, તેના માટે વિધવા બહેનોએ બેંકમાં કયા કયા ડોક્યુમેન્ટ આપવા પડશે અને ઘરે બેઠા તેમ કેવી રીતે લાભ લઈ શકશે, તેના માટે પણ કયા કયા પુરાવા આપવા પડશે અને ક્યાં કેવી રીતે ઓનલાઈન ઓફલાઈન ફોર્મ ભરવું, તેની સંપૂર્ણ વાત આજે આપણે આ વિડીયો મારફતે કરવાના છીએ। તેથી વિડીયોને અંત સુધી જોવા નમ્ર વિનંતી અને તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આવી કોઈ પણ નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય। અને વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં। તો સંપૂર્ણ વાત વિગતવાર જાણીએ। ગુજરાત સરકાર દ્વારા ગંગા શ્રોપા આર્થિક સહાય યોજના હેઠળ વિધવા બહેનોને દર મહિને રૂપિયા 1250ની આર્થિક સહાય આપવામાં આવે છે। આ યોજના બજેટમાં મોટો વધારો કરીને રૂપિયા 2847 કરોડથી વધુ ફાળવવામાં આવ્યા છે અને વધુ મહિલાઓને લાભ મળે તે માટે ગ્રામીણ વિસ્તારમાં વાર્ષિક આવક મર્યાદા વધારીને રૂપિયા 1,20,000 કરવામાં આવી છે। યોજનાની વિગતો જાણીએ તો આવક મર્યાદામાં વધારો ગ્રામીણ અને શહેરી વિસ્તારની બહેનો માટે વાર્ષિક આવક મર્યાદા વધારીને રૂપિયા 1,20,000 કરવામાં આવી છે, જેથી વધુ બહેનો આનો લાભ મેળવી શકે। ત્યારબાદ માસિક પેન્શન દર મહિને રૂપિયા 1250ની સીધી બેંક ખાતા જમા થાય છે। બજેટ ફાળવણી સરકાર દ્વારા આ કલ્યાણકારી યોજનાઓ માટે હજારો કરોડો રૂપિયાનું મજબૂત બજેટ ફાળવવામાં આવ્યું છે। તો મિત્રો, આવી રીતે ગુજરાત વિધવા બહેનો માટે સૌથી મોટી સહાયમાં વધારો કર્યો છે, એટલે કે જે સહાય મળે છે તેમાં આજ રોજ તારીખથી સૌથી મોટો વધારો જાહેર કર્યો છે।